મોરબી શહેરમાં આજે દારૂના ગેરકાયદેસર ધંધા સામે ગરમ માહોલ સર્જાયો હતો। દારૂના અડ્ડા બંધ કરો તથા જિગ્નેશ મેવાણી તું માંગે બળો જેવા નારાઓ વચ્ચે મોરબી દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી વ્યાપક રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું। સમાજના આગેવાનો મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ તેમને આવેદન સ્વીકારવાની મંજૂરી ન મળતા સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। પરિણામે આગેવાનો અને લોકો દ્વારા જિલ્લા એસપી કચેરી બહાર જ રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। આંદોલન દરમિયાન દલિત સમાજે દારૂના અડ્ડાઓ સામે કડક પગલાં લેવા તથા લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર ધંધા પર તાત્કાલિક રોક લગાવવા માંગ ઉઠાવી હતી। રિપોર્ટર વાઘજી વાઘાણી। જનઆક્રોશ સભામાં શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મળ્યા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ સંઘવીને કહેવા માગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારા ઉપર અબજો નહીં પણ ખરપોના ડ્રગ્સ ગુજરાતમાં ગરી રહ્યું છે, ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો છો ત્યારે આ ગુજરાતના યુવાધનોને બચાવવા માટે તમે શું કરી રહ્યા હો? તમારે ગુજરાતમાં રાજીનામું આપી દેવું જોઈએ। અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલિપા દૂધ કરતાં દારૂ ડબલ વેચાય છે, તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? અત્યારે એની જવાબદારી નથી। આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધુંય મળી રહ્યું છે, છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે। ત્યારે અમે જિગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું। જી, આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માન્ય એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર એકત્રુ શાસનની અંદર બુટલેગરો જાણે બે લગામ થઈ ગયા હોય એવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે। ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સએપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે, એવું મોરબી જિલ્લાની અંદર 300થી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એમાંના 70 દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે। ભૂતકાળની અંદર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે 24 કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલાં ભરો, આજ દિન સુધી એના ઉપર એક પણ પગલાં ભરવામાં આવ્યા નથી। એ તમામ બુટલેગરો બે લગામ રખડે છે। હવે આટલા 70 અડ્ડાઓનું લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કાંઈ પોલીસ થોડીક સ્ટ્રિક્ટ થઈને કાર્યવાહી કરશે એટલે અડ્ડાઓ બંધ કદાચ થશે, પણ આ અડ્ડાઓ ચલાવવા કેવી રીતના શક્ય છે પહેલો પ્રશ્ન। કારણ કે આ પોલીસને ન ખબર હોય એવું ન બની શકે, કારણ કે આટલા બધા ખુલ્લેઆમ લોકો એમ કહે છે કે અમારા વિસ્તારમાં આ બુટલેગર દારૂ વેચે છે, છતાંય પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે? આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે, ભ્રષ્ટાચારી લોકોની મિલીભગતથી આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં 30 દિવસ પછી અમે અમારી ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા રેડ કરીને તમામ લોકોને પકડવાનું કામ કરશે।